ક્યુ થિયરિટિકલનો મતલબ થાય થિયરિટિકલ ડિસ્ચાર્જ જેમાં હેડ લોસ કન્સિડર કરતા નથી. આ સારું ડિવાઇસ છે કે ખરાબ ડિવાઇસ છે? સારું ડિવાઇસ નહીં, જબરદસ્ત ડિવાઇસ. કેવું ડિવાઇસ છે? જબરદસ્ત ડિવાઇસ છે. ઇફ ધ લેન્થ ઓફ ડાઇવર્જિંગ સેક્શન ઇઝ ગ્રેટર ધેન લેન્થ ઓફ કન્વર્જિંગ સેક્શન, ટ્રુ ઓર ફોલ્સ? જોઈને કહો. એરિયા ઓછું તો વેલોસિટી વધારે. કઈ ઇક્વેશન લગાવવાની? યસ. ઘણી બધી બેચમાં કે સર ફટાકડા નહીં, ફટાકડી કો, અને એવા ફૂટશે ફટાકડા એ સરફેસનો ઉપર ખાડા પાડી દે. શું પાડી દે છે? ખાડા. એને આપણે કહીએ છીએ કેવિટેશન. શું કહે છે? કેવિટેશન. હવે જૂન મહિનો છે એટલે એક્ઝામ આપણને લાગતી છે દૂર, એટલે પ્રેશર શું છે? ઓછું. પ્રેશર ઓછું એટલે આપણા દિમાગમાં બનવા માંડે શું? ફટાકડા. ફટાકડી તો બનાવતા જ નહીં. ફ્લો સેપરેશન. અને ફ્લો સેપરેશનને આપણે શું કહેવાનું ખબર? આપણે કહેવાનું છૂટાછેડા. શું કહેવાનું? જો પેલો લખે છે હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યા પછી મલાઈકા અરોરા. બીજા બધી શું કરવી પડે? ઉધારી. એટલે યાર આ તો શું કરી દે? મારા વાત કરવાનું બંધ. નેગેટિવમાં અહીંયા એકદમ જે છે છૂટાછેડા થવાની શું છે તૈયારી. ક્યુ એકચ્યુઅલી વેલ્યુ આવી ગઈ. 100 से बोलो CD into A1 into A2 under root of 2GH divided by what? Under root of A1 square minus of what? A2 square. So this is the expression for what? Venturi meter. બરાબર છે. વેન્ચુરી મીટર આપણે ડિસ્કસ કરીએ. ઓકે, ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ. આજના ટાઈમમાં બહુ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં આ ડિવાઇસ યુઝ થાય છે, લેબ્સમાં યુઝ થાય છે. યસ, વેન્ચુરી મીટર આપણે જોઈએ. વેન્ચુરી મીટર જે છે ઇટ ઇઝ અ ડિસ્ચાર્જ મેઝરમેન્ટ ડિવાઇસ. કઈ ડિવાઇસ છે? ડિસ્ચાર્જ મેઝરમેન્ટ. એટલે શું માપે છે આ? ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ મેઝરમેન્ટ શું છે? ડિસ્ચાર્જ મેઝરમેન્ટ ડિવાઇસ છે. ડિસ્ચાર્જ મેઝરમેન્ટ. ડિસ્ચાર્જ મેઝરમેન્ટ શું છે? ડિસ્ચાર્જ મેઝરમેન્ટ ડિવાઇસ. એટલે કોઈ વાર તો 1 માર્ક્સનો ક્વેશ્ચન જ બની જાય છે કે ડિસ્ચાર્જ ઇઝ મેઝર્ડ બાય વિચ અમંગ ધ ફોલોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો શું આવશે તમારું? વેન્ચુરી મીટર. એટલે ડિસ્ચાર્જ મેઝરમેન્ટ શું છે? ડિસ્ચાર્જ મેઝરમેન્ટ ડિવાઇસ છે. અને અહીંયા આપણે જોઈએ that is coefficient of what? Coefficient of discharge. CD is what? Coefficient of what? એને આપણે કહે છે coefficient of discharge. Coefficient of what? Coefficient of discharge. And this coefficient of discharge is given by, this coefficient of discharge CD is given by, the CD is given by, CD is equals to Q actual divided by Q theoretical. યાદ રાખજો. આ શું છે? Q actual divided by what? Q actual divided by what? Divided by Q theoretical. Actual discharge divided by theoretical discharge નો રેશિયો, એ રેશિયોને આપણે કહીએ છીએ CD. Q theoretical નો મતલબ થઈ theoretical discharge જેમાં હેડ લોસ કન્સિડર કરતા નથી. एक्चुअल डिस्चार्ज એટલે જે एक्चुअल डिस्चार्ज તમને જોવા મળે જેમાં શેને કન્સિડર કરીએ છે? હેડ લોસ ને કન્સિડર કરીએ. એટલે એક થયું તમારું Q actual, બીજું શું થયું તમારું? Q theoretical. એ રેશિયોને આપણે શું કહીએ છીએ? CD, કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. અને કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ ની વેલ્યુ અહીંયા CD is equal to બધી જગ્યાએ, કારણ કે આ વેલ્યુ સ્ટેટિક છે, અલગ અલગ બુક્સમાં અલગ અલગ જોવા મળે છે. મેં લીધી છે શેન્જેલમાંથી. તો શેન્જેલમાં તો વેલ્યુ લખી છે 0.952. 0.99 કેટલી વેલ્યુ છે? 0.952 કેટલી છે? 0.99 વેલ્યુ. બરાબર છે. 0.952 કેટલું છે? 0.952 0.9. એટલે સમજી શકો કે CD ની વેલ્યુ 0.99. એટલે તમે સમજી શકો કે એકચ્યુઅલ ડિસ્ચાર્જ થિયરિટિકલ ડિસ્ચાર્જના 99%. मतलब एक्चुअल डिस्चार्ज અને थियोरेटिकल डिस्चार्ज વચ્ચે વેરિએશન કેટલો ટકા? ખાલી 1%. मतलब एक्चुअल डिस्चार्ज અને थियोरेटिकल डिस्चार्ज માં વેરિએશન બહુ વધારે નથી. જે थियोरेटिकल જે છે હેડ લોસ જેમાં કન્સિડર નથી કરતા, અને एक्चुअल જેમાં હેડ લોસ કરીએ એ વેલ્યુ શું છે? નજીક નજીક. હવે તમે જ મને કહો एक्चुअल અને थियोरेटिकल ની વેલ્યુ નજીક નજીક, તો CD ની વેલ્યુ તમે જો 0.95299, मतलब 99% જેટલું તમને ડિસ્ચાર્જ જે છે एक्चुअल મળે થિયરિટિકલના. એટલે સમજી શકો તમે એ લખી શકો Q actual equal to what? સપોઝ આપણે લખીએ Q actual equal to what? Q actual equal to 0.99 into what? Q theoretical. એટલે જે પણ તમારું Q theoretical હોય એનું 99% તમને શું મળે છે? Q actual. હેડ લોસ બહુ જ ઓછું. मतलब આ ડિવાઇસ
એ ડિવાઇસમાં તમે જુઓ હેડ લોસ શું છે, બહુ જ ઓછું. હવે હેડ લોસ કેમ બહુ જ ઓછું છે એ પણ આપણે જોઈએ. વાય હેડ લોસ ઇઝ વોટ? હેડ લોસ ઇઝ વેરી વેરી લેસ. હવે તમે જ મને કે આ ડિવાઇસ જેના અંદર હેડ લોસ બહુ જ ઓછું, સીડીની વેલ્યુ 0.95 ટુ 0.99, તો આ સારું ડિવાઇસ છે કે ખરાબ ડિવાઇસ છે? સારું ડિવાઇસ નહીં, જબરદસ્ત ડિવાઇસ. કેવું ડિવાઇસ છે? જબરદસ્ત ડિવાઇસ છે. એ કે તમે સોચી નહીં શકો કે અહીંયા તમે 99% જેટલી એફિશિયન્સી, 1% શું છે? હેડ લોસ. કે મેક્સિમમ તમારું 5% જેટલું શું છે? હેડ લોસ. એટલે 5% વેરિએશન ખાલી. એટલે એકચ્યુઅલ વેલ્યુ નિયરલી ઇક્વલ ટુ વોટ? થિયરિટિકલ વેલ્યુ. આવું શું કામ થાય છે એ જાણવા માટે આપણે બનાવીએ વેન્ચુરીમીટર. શું બનાવીએ આપણે? વેન્ચુરીમીટર. એના માટે આપણે કન્સ્ટ્રક્શન ડિટેલ જોઈએ. શું જોઈએ આપણે જોઈએ છે એનું કન્સ્ટ્રક્શન ડિટેલ. સો વિલ સી વોટ? વિલ સી ધી કન્સ્ટ્રક્શન ડિટેલ. કન્સ્ટ્રક્શન આપણે શું જોઈએ છે? કન્સ્ટ્રક્શન ડિટેલ્સ. તો આપણે જોઈએ છે કન્સ્ટ્રક્શન ડિટેલ્સ ઓફ વોટ? કન્સ્ટ્રક્શન ડિટેલ્સ ઓફ વેન્ચુરીમીટર. હવે તમને ખબર વેન્ચુરીમીટર જે છે એ પાઇપલાઇનના વચ્ચે લગાવવામાં આવે. એટલે સપોઝ માની લો કે આખું પાઇપલાઇન હોય, તો એ પાઇપલાઇનના વચ્ચે આપણે શું લગાવીએ છીએ? વેન્ચુરીમીટર. એટલે તમે જોઈ શકો, જો ધ્યાનથી આ પાઇપલાઇન છે, હું લગાવું છું, જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. લેટ્સ સે હું કન્સિડર કરું છું આખો પાઇપલાઇન, તો એ પાઇપલાઇનના વચ્ચે હું શું લગાવીશ? વેન્ચુરીમીટર. ઓકે, એટલે શું લગાવીશ? હું લગાવીશ વેન્ચુરીમીટર. તો જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. લેટ્સ સે યુ હેવ ધીસ પાઇપલાઇન હિયર. આ પાઇપલાઇન છે. લેટ્સ સે ધીસ ઇઝ ધી પાઇપલાઇન હિયર. ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ ધી પાઇપલાઇન. ઓબ્ઝર્વ કરજો પ્રોપરલી. આ પાઇપલાઇન છે અને એ પાઇપલાઇનમાં હું લગાવીશ આ પાઇપલાઇન. સ્ટાર્ટિંગ પોર્શન, ધ ફ્લો ટેક્સ પ્લેસ ફ્રોમ હિયર. આ પાઇપલાઇન છે અને એ પાઇપલાઇનમાં આપણે શું લગાવીશું? આપણે લગાવીશું વેન્ચુરીમીટર. શું લગાવીશું આપણે લગાવીશું વેન્ચુરીમીટર. ઓબ્ઝર્વ કરજો પ્રોપરલી. વેરી મચ ઇમ્પોર્ટન્ટ હિયર. ઓકે, આ પાઇપલાઇન છે. હવે આ પાઇપલાઇનના અંદર આપણે ઇન્સર્ટ શું કરીશું? વેન્ચુરીમીટર. ધીસ ઇઝ પાઇપલાઇન. આ પાઇપલાઇન છે. કોન્સન્ટ્રેશન રાખજો. ધીસ ઇઝ ધી પાઇપલાઇન હિયર. આ પાઇપલાઇન છે અને આ પાઇપલાઇનમાં આપણે ઇન્સર્ટ કરીશું શું? વેન્ચુરીમીટર. હું ઇન્સર્ટ કરું છું, ધ્યાનથી જો. વેન્ચુરીમીટર હું ઇન્સર્ટ કરું છું, ઓબ્ઝર્વ કરજો. તો આ વેન્ચુરીમીટર છે. વેન્ચુરીમીટરમાં આપણે જોઈએ તો આ જે સેક્શન છે ધીસ લાઈક ધીસ. આ હવે તમે જ મને કહો, આ સેક્શન કન્વર્જ થઈ રહ્યો છે કે ડાયવર્જ થઈ રહ્યો છે? કન્વર્જ. તો આ સેક્શનને આપણે કહે છે કન્વર્જિંગ સેક્શન. શું કહે છે? ઓકે, કન્વર્જિંગ સેક્શન. ધીસ ઇઝ ધી કન્વર્જિંગ સેક્શન. પછી વચ્ચે આવે છે થ્રોટ. શું આવે છે? થ્રોટ. મિનિમમ ક્રોસ સેક્શન એરિયા. અને પછી તમે જો આ કન્વર્જિંગ છે કે ડાયવર્જિંગ છે? ડાયવર્જિંગ છે. તમે જોઈ શકો. ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ કન્વર્જિંગ. ધેન યુ હેવ થ્રોટ અને બીજું કેવું? ડાયવર્જિંગ. તો આપણા જેવી વાત કરે. આપણું જો આમ કન્વર્જિંગ. પછી શું? ગળું ને ગુજરાતીમાં એટલે ઇંગ્લિશમાં શું કહીએ? થ્રોટ. બરાબર છે, થ્રોટ. અને પછી કેવું છે? ડાયવર્જિંગ સેક્શન. આ જ છે વેન્ચુરીમીટર. કન્વર્જિંગ સેક્શન, મિનિમમ ક્રોસ સેક્શન એરિયા, થ્રોટ, અને બીજું કેવું છે તમારું? ડાયવર્જિંગ સેક્શન. ઓબ્ઝર્વ કરજો. તો અહીંયા આપણે જોઈએ, જો ધ્યાનથી, યુ હેવ લાઈક ધીસ. આ જે છે આટલું પોર્શન, એને આપણે કહીએ છીએ કન્વર્જિંગ સેક્શન. શું કહે છે? કન્વર્જિંગ. પછી વચ્ચે શું છે બોલો? થ્રોટ. બરાબર, થ્રોટ છે. અને પછી શું છે બોલો? ડાયવર્જિંગ સેક્શન. બરાબર, પછી શું છે તમારું? ડાયવર્જિંગ સેક્શન. ઓબ્ઝર્વ કરજો. તો અહીંયા આપણે લખી શકાય, લેટ્સ સે ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ યોર કન્વર્જિંગ સેક્શન. તો આપણે લખી શકીએ ધીસ ઇઝ યોર કન્વર્જિંગ સેક્શન. This is converging section. બરાબર છે. This is converging section. કન્વર્જિંગ સેક્શન. પછી આવે છે આ મિનિમમ ક્રોસ સેક્શન એરિયાને શું કહીએ છીએ?
થ્રોટ એટલે શું? ગળું. એમાં શું હોય? મિનિમમ ક્રોસ સેક્શન એરિયા. મિનિમમ શું છે? મિનિમમ ક્રોસ સેક્શન એરિયા. અને આ પોર્શનને શું કહે બોલો? એને આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ ડાયવર્જિંગ સેક્શન. શું કહીએ છીએ આપણે એને? આપણે એને કહીએ છીએ ડાયવર્જિંગ. શું છે? ડાયવર્જિંગ સેક્શન. ઓકે, હવે આ ડાયાગ્રામ મેં તમને ડ્રો કરાવી દો, બરાબર? અને લખાવું કંઈ નહીં, આને હું લખું છું L1 અને આને હું લખું છું L2. બટ મેં સ્ટેટમેન્ટ વાઇઝ નહીં લખાવું તમને, અને ત્યાં ક્વેશ્ચન સ્ટેટમેન્ટ વાઇઝ આવે ત્યાં કે ધ લેન્થ ઓફ ડાયવર્જિંગ સેક્શન ઇઝ ગ્રેટર દેન લેન્થ ઓફ કન્વર્જિંગ સેક્શન. ટ્રુ ઓર ફોલ્સ જોઈને કહો. લેન્થ ઓફ ડાયવર્જિંગ સેક્શન એ કન્વર્જિંગ સેક્શન કરતા શું હોય? વધારે. બરાબર? એટલે L2 ની વેલ્યુ જે છે, L2 ની વેલ્યુ, this L2 value is what? This L2 value is greater than what? L1. આ L2 ની વેલ્યુ જે છે એ L2 ની વેલ્યુ L1 કરતા શું હોય? L2 ની વેલ્યુ L1 કરતા વધારે હોય. હવે તમે ખાલી ઓબ્ઝર્વ કરો ને, અહીંયા શું થઈ રહ્યું છે જો ધ્યાનથી. કેટલો સ્મૂથ ફ્લો, અને જેને બનાવ્યું હશે એને કેટલું જો મસ્ત પાઇપલાઇન આવે. અહીંયા પાણી પાઇપલાઇનમાં જો કેટલું મસ્ત આમ ફ્લો આવે, પછી કેટલું આરામથી જો એકદમ આરામથી આમ જાય, આમ કન્વર્સ એકદમ આરામથી, પાણીને બી આમ ખબર નહીં પડે. બરાબર? અને પછી જો મિનિમમ ક્રોસ સેક્શન એરિયા, અને પછી કેટલું આરામથી શું થઈ જાય છે? કેટલું આરામથી શું થઈ જાય છે? કેટલું આરામથી આમ નીકળી જાય છે અહીંયાથી પાણી. તમે જોઈ શકો અહીંયા લાઈક ધીસ. એટલે અહીંયા મેઇન વસ્તુ શું છે? યોર સ્મૂથ ફ્લો. કેવું છે? સ્મૂથ ફ્લો. સ્મૂથ ફ્લો છે તો એના કારણે એનર્જી લોસ આવવાનું બોલો? ઓછું. એનર્જી લોસ જે છે એ એનર્જી લોસ આવવાનું? એનર્જી લોસ આવવાનું ઓછું. બીકોઝ ઓફ વોટ ટાઈપ ઓફ ફ્લો? સ્મૂથ ફ્લો. આમ સ્મૂથ ફ્લો છે, એકદમ સ્મૂથ ફ્લો છે, જેના કારણે એનર્જી લોસની વેલ્યુ શું આવવાની છે? એનર્જી લોસની વેલ્યુ આવવાની છે ઓછી. હવે જો ધ્યાનથી, ધીસ ઇઝ ફ્લો અહીંયાથી થાય છે આમ, અને અહીંયાથી ફ્લો જે છે પાણી અહીંયાથી બહાર નીકળે છે. આ જે પોર્શન જે છે ધીસ ઇઝ D1. આ ડાયામીટર શું છે પાઇપનો? D1. અને આ મિનિમમ ક્રોસ સેક્શન એરિયા, આ ડાયામીટર શું છે? આ ડાયામીટર છે D2. કોઈક વાર એવું લખેલું હોય, a venturimeter of 30 centimeter into 15 centimeter. શું મતલબ થાય? એવું લખેલું હોય ક્વેશ્ચનમાં, a venturimeter of 30 centimeter into 15 centimeter. તો આ થયું D1. આવું થયું. પછી કહેતા નહીં સર D1 D2 આપ્યું નથી. બરાબર? વેન્ચુરીમીટર ઓફ વોટ? 30 સેન્ટીમીટર ઇન્ટુ 15 સેન્ટીમીટર. આવી જોઈને ખબર પડે કે D2 ની વેલ્યુ D1 કરતા કેટલી છે? D2 ની વેલ્યુ D1 કરતા શું છે? ઓછી. કેટલી ઓછી? કેટલી ઓછી છે? હાફ જેટલી થઈ જાય છે. એટલે જનરલી D2 ની વેલ્યુ is what? D2 value is D1 by 2, or even some of the time D1 by what? D1 by 3. પર બેસ્ટ કયું છે? D1 by 2 is considered to be what? Considered to be best. પછી અહીંયા આપણે પાણીને કન્વર્જ કરાવીએ છીએ, આમ કન્વર્જ, તો આનો એંગલ હોય કન્વર્જિંગ એંગલ. શું હોય આનું? કન્વર્જિંગ એંગલ. આ જે કન્વર્જિંગ એંગલ હોય, ધીસ કન્વર્જિંગ એંગલ, અહીંયા તમારું કન્વર્જિંગ એંગલ હોય, એ કન્વર્જિંગ એંગલ વધારે હોય, ડાયવર્જિંગ એંગલ ઓછું. ડાયવર્જિંગ એંગલમાં આરામથી પાણી આમ નીકળી જાય છે, પણ કન્વર્જ કરીએ છીએ વિથ હાઈ એંગલ તો આપણે કન્વર્જિંગ એંગલ હોય. બધી જગ્યાએ અલગ અલગ લખેલું છે, પણ આ રેન્જ તમારે ધ્યાન રાખી લેવાની. કન્વર્જિંગ એંગલ જે હોય, કન્વર્જિંગ એંગલ, ધીસ કન્વર્જિંગ એંગલ ઇઝ 21 plus or minus 1 degree. 21 plus or minus what? 1 degree. 20 પણ હોઈ શકે અથવા 22 પણ હોઈ શકે, પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી. પછી ડાયવર્જિંગ એંગલ જે હોય, આમ ખાલી બનાવી દઉં છું. યુ હેવ ધીસ ડાયવર્જિંગ એંગલ. ડાયવર્જિંગ એંગલ જે હોય, ડાયવર્જિંગ એંગલ, ધીસ ડાયવર્જિંગ એંગલ ઇઝ, જે ડાયવર્જિંગ એંગલ છે, ધીસ ડાયવર્જિંગ એંગલ ઇઝ
5 to 7 ડિગ્રી. કેટલું હોય છે? 5 to 7 ડિગ્રી. બુક્સમાં વેરિએશન તમને જોવા મળી શકે છે, બટ આ રેન્જ તમારે યાદ રાખવાનો ડાયવર્જિંગ એંગલમાં, કેમ કે એ ફ્લો સેપરેશન આવશે. ફ્લો સેપરેશનને રોકવા માટે આપણે આ કરીએ છીએ. એટલે તમે જોઈ શકો છો કે વેન્ચુરીમીટર ઇઝ અ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ મેજર વોટ? Discharge. What is CD? Coefficient of discharge, which is Q actual upon Q theoretical. Venturimeter નું CD ની વેલ્યુ કેટલી? 0.95 to 0.99. બીજા સાધનો પણ વેન્ચુરીમીટર જેવા જ છે, જેમ કે ઓરિફિસ મીટર, બટ ત્યાં CD ની વેલ્યુ આવે 0.65 જેટલી. તો એ સારું ડિવાઇસ, ઓલું સારું ડિવાઇસ કે આ વાળું સારું ડિવાઇસ છે? કારણ કે અહીંયા વેન્ચુરીમીટરની CD ની વેલ્યુ કેટલી છે? 0.95 to 0.9. ત્યાં આવે 0.65, 0.64, 0.63. તો ત્યાં તો એકચ્યુઅલ અને થિયોરિટિકલમાં તો વેરિએશન બહુ જ વધારે. બરાબર. પછી આપણને ખબર પડી કન્વર્જિંગ સેક્શન. પછી શું ખબર પડી? થ્રોટ અને પછી ડાયવર્જિંગ સેક્શન. કેમ CD ની વેલ્યુ વધારે એકચ્યુઅલ અને થિયોરિટિકલ ડિસ્ચાર્જમાં? કારણ કે ફ્લો કેવો છે? એકદમ સ્મૂથ. એનર્જી લોસ ઓછું એટલે હેડ લોસ ઓછું. હેડ લોસ ઓછું એટલે એકચ્યુઅલ ડિસ્ચાર્જ અને થિયોરિટિકલ ડિસ્ચાર્જ લગભગ શું છે? સેમ છે. બરાબર. પછી 30 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર, તો ત્યાંથી આપણને ખબર પડી D2 ની વેલ્યુ ઇઝ વોટ? D1 ડિવાઇડેડ બાય વોટ? D1 ડિવાઇડેડ બાય 2. બરાબર છે ને? પછી કન્વર્જિંગ એંગલ અને ડાયવર્જિંગ એંગલ આપણને ખબર પડી. હજુ આપણે ડિટેલમાં જોઈએ તો જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. હજુ આપણે અહીંયા ડિટેલમાં જોઈએ તો એનું કન્સ્ટ્રક્શન ડિટેલ તો જોયું. હવે આપણે એક એક એલિમેન્ટ પર ફોકસ કરીએ, જેમ કે કન્વર્જિંગ સેક્શન પર. શેના પર ફોકસ કરીએ આપણે? આપણે ફોકસ કરીએ છીએ કન્વર્જિંગ સેક્શન. શું થાય છે કન્વર્જિંગ સેક્શનના અંદર? ઓબ્ઝર્વ કરજો. કન્વર્જિંગ સેક્શન, કન્વર્જિંગ સેક્શન આપણે જોઈએ. લેટ્સ સે હું કન્સિડર કરું છું કન્વર્જિંગ સેક્શન. પ્લીઝ બી અટેન્ટિવ નાઉ. કન્વર્જિંગ સેક્શન, કન્વર્જિંગ સેક્શન, કન્વર્જિંગ સેક્શન આપણે જોઈએ. કન્વર્જિંગ સેક્શન આપણે જોઈએ તો જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. ઇન ધ કન્વર્જિંગ સેક્શન, લેટ્સ સે યુ હેવ this is a converging section here. સેક્શન 1 and સેક્શન 2 આપણે લઈ લઈએ. કન્વર્ટ થાય ને આ રીતે. હું સ્ટ્રેટ લાઈન જ લઈ દઉં છું અહીંયા. This is a converging section. Ready? આ converging section છે. This is the converging section. આ section છે. This section is what? This section is 1-1. This section is 1-1. And this section is what? This section is 2-2. બરાબર છે? આ section 1-1 છે અને આ section શું છે? Section 2-2 છે. જો ધ્યાનથી. ઓકે. આ section 1-1 છે અને section શું છે? Section 2-2. Observe કરજો. So let's say this is the section here like this. આ રીતે. Perfect. તો આ જે section છે, this section is what? This section is 1-1. આ section 1-1 છે અને section 2-2 છે. આ section ને આપણે કહે છે converging section. હવે તમે જ મને કહેજો અહીંયાથી ફ્લો થાય આમ. અહીંયાથી ફ્લો થશે તો અહીંયા વેલોસિટી શું છે? અહીંયા વેલોસિટી છે v1 અને અહીંયા વેલોસિટી છે v2. ક્યાં વેલોસિટી વધારે આવશે? કેમ v2 પર વેલોસિટી વધારે? એરિયા ઓછું તો વેલોસિટી વધારે. કઈ ઇક્વેશન લગાવવાની? યસ. તો આપણે લગાવીએ છીએ અપ્લાઇંગ કન્ટિન્યુટી. આપણે કન્ટિન્યુટી ઇક્વેશન લગાવીએ. અપ્લાઇંગ કન્ટિન્યુટી ઇક્વેશન એ લખું છું. અપ્લાઇંગ કન્ટિન્યુટી, અપ્લાઇંગ કન્ટિન્યુટી ઇક્વેશન. તો કન્ટિન્યુટી ઇક્વેશન આપણે લગાવીએ છીએ. સો વી નો વોટ ઇઝ કન્ટિન્યુટી ઇક્વેશન? a1 v1 equal to a2 v2. તો અહીંયા એરિયા જે છે એરિયા a1, અહીંયા એરિયા છે a1, અહીંયા એરિયા છે a2. તો a2 ની વેલ્યુ શું છે બોલો? a2 ની વેલ્યુ a1 કરતા ઓછી. therefore what you can write? v2 is greater than what? v1. એટલે વેલોસિટી અહીંયા શું છે? વેલોસિટી વધારે છે. ક્યાં વેલોસિટી વધારે છે બોલો? એટ સેક્શન 2-2. એટલે સપોઝ અહીંયા વેલોસિટી આપણે માની લઈએ v1, અહીંયા વેલોસિટી આપણે માની લઈએ v2.
તો V2 ની વેલ્યુ જે છે V2 ની વેલ્યુ V1 કરતાં વધારે. હવે તમે જ મને કહેજો, આગળ આપણે જોયું છે કન્વર્જિંગ સેક્શનમાં આગળ આમ જતા 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 વેલોસિટી વધે કે ઘટે? વેલોસિટી શું થઈ જાય છે? વેલોસિટી વધે છે. વેલોસિટી વધે છે આગળ જતા જતા, એટલે એક્સલરેટેડ ફ્લો કે ડી એક્સલરેટેડ ફ્લો? એક્સલરેશન થાય ને, વેલોસિટી વધે એટલે એટલું ખબર પડે કે કન્વર્જિંગ સેક્શનમાં ફ્લો કેવા આવશે? એક્સલરેટેડ ફ્લો. હિયર યુ હેવ વોટ? હિયર યુ હેવ એક્સલરેટેડ વોટ? એક્સલરેટેડ ફ્લો. તો એક્સલરેટેડ ફ્લો તમને જોવા મળે છે. You have this accelerated what? Accelerated flow in this particular case. હવે આપણે વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન બી બનાવીએ તો વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન બી બહુ સિમ્પલ. અહીંયા વેલોસિટી ઓછી તો આવું કંઈ ડિસ્ટ્રીબ્યુશન આમ, અને અહીંયા વેલોસિટી વધારે એટલે આમ થોડું મોટું બતાવવું પડે. બરાબર, એ વધારે બતાવ્યું વેલોસિટી. એ વેલોસિટી શું બતાવી? ઓછી, કેમ કે V2 ની વેલ્યુ V1 કરતાં શું છે? વધારે. તમે જોઈ શકો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ઓબ્ઝર્વ કરજો લાઈક ધીસ. આ રીતે તમે જોઈ શકો છો. ધીસ ઇઝ વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન. હવે આપણે શું કરીએ છીએ? આપણે લગાવીએ છીએ બર્નોલી ઇક્વેશન. શું લગાવીએ? બર્નોલી એટલે એનર્જી ઇક્વેશન. કઈ ઇક્વેશન લગાવીએ? એનર્જી. અપ્લાઇંગ એનર્જી ઇક્વેશન બિટવીન વોટ? બિટવીન 1 and 2. અપ્લાઇંગ એનર્જી ઇક્વેશન. Applying energy equation between what? Between section 1 and section 2. ચાલો, બર્નોલી ઇક્વેશન યાદ છે ને? બોલો, what is બર્નોલી ઇક્વેશન? બોલો, P1 by rho g plus V1 square by 2g plus Z1 equal to P2 by rho g plus V2 square by 2g plus Z2 plus of what? Plus of Z2. હવે જોયો ધ્યાનથી, આમ આગળ જઈએ છે તો શું થઈ રહ્યું છે? આગળ જઈએ છે તો શું થઈ રહ્યું છે? આગળ જઈએ છે તો વેલોસિટી શું થઈ રહી છે? વેલોસિટી શું થઈ રહી છે? બોલો, વેલોસિટી વધી રહી છે. વેલોસિટી વધી રહી છે, બરાબર છે. બંને પર ડેટમ હેડ તો સેમ, એટલે Z1 ઇક્વલ ટુ આપણે શું માનીએ છીએ? Z2. હવે તમે જ મને કહો કે વેલોસિટી વધી રહી છે આગળ જતા સેક્શન 2 પર વેલોસિટી વધારે છે. વેલોસિટી વધી રહી છે તો પ્રેશર શું થવાનું? બોલો, પ્રેશર શું થવાનું? બોલો, પ્રેશર ડિક્રીઝ થવાનું. એટલે આપણને અહીંયાથી કોન્સેપ્ટ એટલા ક્લિયર થઈ રહ્યા છે કે સાહેબ આગળ જતા જતા, આગળ જઈએ છે તો વેલોસિટી શું થઈ જાય છે? વધે. વેલોસિટી વધે જોડે જોડે પ્રેશર શું થઈ જાય છે? ઘટે છે. પછી કોઈ વાર સવાલ અરાઇઝ થાય કે સર વાત તમારી સાચી, બટ સર મને તો એવું બી ખબર છે કે સર પ્રેશર ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. મને તો ખબર છે પ્રેશર ઇક્વલ ટુ વોટ? ફોર્સ અપોન એરિયા. તો અહીંયા આગળ જતા એરિયા શું થઈ જાય છે? એરિયા ઘટે છે. તો સાહેબ પ્રેશર શું થવું જોઈએ? વધવું જોઈએ ને. પણ સાહેબ તમે તો કહો છો કે પ્રેશર વધે નહીં, પ્રેશર શું થાય છે? ઘટે છે. તો સર પ્રેશર ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. મેં કીધું સોચે એકદમ બરાબર, પણ આ અહીંયા નહીં સોચાય. આ સોચાય ક્યાં? સ્ટેટિક. આ ખ્યાલી એપ્લિકેબલ ક્યાં છે? ફ્લુઇડ સ્ટેટિક્સમાં. આ તો ફ્લુઇડ શેમાં છે? મોશનમાં છે. એટલે ત્યાં લગાવવું પડે બર્નોલીસ. શું લગાવવું પડે? સમજણ પડે છે તમને? આ સોચો છો એકદમ બરાબર, પણ અહીંયા સોચવાનું નહીં. ક્યાં સોચવાનું? સ્ટેટિકમાં. અહીંયા 5 ચેપ્ટર પૂરા થઈ ગયા, બરાબર છે. તો આ જે સોચવાનું તમારે સ્ટેટિક્સમાં P ઇક્વલ ટુ વોટ? P ઇક્વલ ટુ ફોર્સ અપોન. એટલે અહીંયા તમારું એરિયા ઘટે ને પ્રેશર વધે એવું નહીં. અહીંયા તમારું વેલોસિટી ના વધવાના કારણે પ્રેશર શું થઈ જાય છે? પ્રેશર ઘટે છે. હવે જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. નાઉ પ્લીઝ બી અટેન્ટિવ. આગળ જતા જતા વેલોસિટી વધે. વેલોસિટી વધે એટલે પ્રેશર ઘટે.
બરાબર છે. વેલોસિટી વધે એટલે પ્રેશર ઘટે. જો પ્રેશર ઘટીને વેપર પ્રેશર કરતા ઓછું થઈ ગયું, શેના કરતા ઓછું થઈ ગયું? વેપર પ્રેશર કરતા ઓછા. ટોપિકની બહુ ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા કે ચેપ્ટર 1 માં જ બધું આપ્યું હતું કે અહીંયા આપણે જોઈએ છે કે આગળ જતા જતા વેલોસિટી વધે, પ્રેશર ઘટે એવું થઈ ગયું કે પ્રેશર વેપર પ્રેશર કરતા શું થઈ ગયું? ઘટી ગયું, ઓછું થઈ ગયું. વેપર પ્રેશર મતલબ જેમાં ડિઝોલ્વ જે પણ ગેસ હોય વિલ કમ આઉટ ઇન ધ ફોર્મ ઓફ વોટ? વેપર. એટલે જો તમારું પ્રેશર વેપર પ્રેશર કરતા ઘટી ગયું તો અહીંયા જે પણ પાણીના અંદર કે જે પણ લિક્વિડ અહીંયા ફ્લો થઈ રહ્યું છે એના અંદર જે પણ નાના ડિઝોલ્વ ગેસ હશે, ડિઝોલ્વ ગેસ વિલ કમ આઉટ ઇન ધ ફોર્મ ઓફ વોટ? વેપર. એટલે બબલ બનશે. શું બનશે? બબલ. બરાબર. અહીંયા શું બનશે? અહીંયા બનશે બબલ. અને બબલ જે છે આ બબલ બનશે અહીંયા બબલ. અને બબલને આપણે શું કહેવાનું? ફટાકડા. શું કહેવાનું? ફટાકડા. ઘણી બધી બેચમાં કહી સર ફટાકડા નહીં કહો, ફટાકડી કહો. તો આપણે આને શું કહેવાનું? શું કહેવાનું છે? ફટાકડી. ફટાકડી જો અહીંયા ફોર્મ થઈ તો પતી ગયું ખેલ. બરાબર. તો અહીંયા બન્યા શું? બબલ. ફટાકડા બન્યા. એ અહીંયા નહીં ફૂટે. એ ફૂટે ક્યાં? જ્યાં અહીંયા તો પ્રેશર ઓછું. એ ફૂટશે ક્યાં? જ્યાં આગળ જશે, જ્યાં પ્રેશર શું આવશે? વધારે. પાઇપલાઇનના અંદર આગળ જશે ને ત્યાં પ્રેશર વધારે આવશે. બધા જ ફટાકડા બન્યા છે. એ ફટાકડા બધા શું થશે? એ બધા જ ફટાકડા શું થશે? બધા જ ફટાકડા ફૂટશે. અને એવા ફૂટશે ફટાકડા કે સરફેસના ઉપર ખાડા પાડી દે. શું પાડી દે છે? ખાડા. એને આપણે કહીએ છીએ કેવિટેશન. શું કહે છે? કેવિટેશન. એટલે સપોઝ માની લો કે હમણાં કયો મહિનો છે? જૂન મહિનો સ્ટાર્ટ થયો. હવે જૂન મહિનો છે એટલે એક્ઝામ આપણને લાગતી છે દૂર. એટલે પ્રેશર શું છે? ઓછું. પ્રેશર ઓછું એટલે આપણા દિમાગમાં બનવા માંડે શું? ફટાકડા. ફટાકડી તો બનાવતા જ નહીં. બરાબર. અને ફટાકડા કે ફટાકડી અહીંયા બનતી જાય અને અહીંયા નહીં ફૂટે. એ ફૂટે એપ્રિલમાં. ક્યારે ફૂટે? એપ્રિલમાં. અને એપ્રિલમાં એવું ફૂટે કે ડિસ્ચાર્જ કેરિંગ કેપેસિટી ઘટાડી નાખે, પૂરા જ કરી દે. કેમ કે અહીંયા પ્રેશર શું હોય? ઓછું. ત્યાં પ્રેશર શું આવશે? વધારે. અને એવું ફૂટશે કે આપણા દિમાગમાં ખાડા પાડી નાખશે. એ પ્રોસેસને શું કહેવાય? કેવિટેશન. શું કહીએ છીએ? કેવિટેશન. એટલે પ્રેશર ઘટાડવાનું ખરું, રિલેક્સ થવાનું ખરું, બટ એ વેપર પ્રેશર કરતા ઓછું થવું જોઈએ. થઈ ગયું તો શું થાય? ફટાકડા બને અને ફટાકડી બની અહીંયા. તો અહીંયા પ્રોબ્લેમ નહીં થાય. કેમ કે એક્ઝામ શું છે? દૂર છે. અહીંયા જે પ્રોબ્લેમ નહીં થાય એ સીધું જ પ્રોબ્લેમ ક્રિએટ ક્યાં કરશે? જ્યારે એક્ઝામ નજીક આવે. એક્ઝામ નજીક આવે તો પ્રેશર ઓછું કે વધારે? વધારે. પછી શું થઈ જાય? ફૂટે. બસ થાય. અને એવું બસ થાય કે બિલકુલ બી વચાય નહીં. અને પછી આપણા દિમાગમાં શું? તે ફૂટશે અને કેવિટેશન ક્રિએટ કરશે. એ પ્રોસેસને ટેકનિકલી આપણે શું કહીએ છીએ? કેવિટ. એટલે આ કન્વર્જિંગ સેક્શન ડિઝાઇન કરતી વખતે ધ્યાન શું રાખવાનું? કે પ્રેશર ઘટવું જોઈએ. ઓબ્વિયસલી વેલોસિટી ઇન્ક્રીઝ થવાની, પ્રેશર ઘટવું જોઈએ, બટ એ વેપર પ્રેશર કરતા ઓછું નહીં થવું જોઈએ. એ ડિઝાઇનર ધ્યાન રાખે. તમારે ધ્યાન રાખવાની જરૂર નથી. એ વેપર પ્રેશર કરતા ઓછું નહીં થવું જોઈએ, જેથી કરીને આગળ ફિનોમિના કયું? કેવિટેશનને આપણે શું કરી શકાય? રોકી શકાય, અવોઇડ કરી શકાય. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે. આગળ જતા જતા પ્રેશર શું થઈ જાય છે? પ્રેશર ઘટે છે. એટલે આપણે એ લખી શકાય dp by dx. dp by dx is less than 0. આને આપણે કહે છે ફેવરેબલ પ્રેશર ગ્રેડિયન્ટ. શું કહે છે? ફેવરેબલ પ્રેશર ગ્રેડિયન્ટ. શું કહીએ આપણે એને? ફેવરેબલ પ્રેશર ગ્રેડિયન્ટ કહીએ છીએ. This is known as what? This is known as the favorable શું છે? ફેવરેબલ પ્રેશર ગ્રેડિયન્ટ. હવે ફેવરેબલ કહેવાનો અહીંયા સંદર્ભ જે છે બહુ અલગ છે. એ આપણે
નેક્સ્ટ આપણે જે કન્વર્જિંગ સેક્શન આપણને ખબર પડી, હવે શું જોવાના છે? ડાયવર્જિંગ સેક્શન. શું જોઈએ આપણે? ડાયવર્જિંગ સેક્શન. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ ધેટ ઇઝ વોટ? ધેટ ઇઝ ધી ડાયવર્જિંગ સેક્શન. ડાયવર્જિંગ સેક્શન આપણે જોઈએ. ડાયવર્જિંગ સેક્શન. ડાયવર્જિંગ સેક્શન આપણે જોઈએ. ઇફ યુ ટોક અબાઉટ ડાયવર્જિંગ સેક્શન, હવે તમે જ મને કહેજો ડાયવર્જિંગ સેક્શન. હવે ડાયવર્જિંગ સેક્શનમાં શું થશે? આપણે સેક્શન 1 અને સેક્શન 2 આપણે લઈ લઈએ. લેટ્સ સે ધીસ ઇઝ ઓર સેક્શન 2 એન્ડ 3 લઈ લઈએ. એવું કરીએ આપણે. સેક્શન 2 કહી લઈએ આને, અને આને આપણે કહીએ સેક્શન 3. ઓકે, આવું કંઈ લખી શકીએ. અને this is diverging section. Okay, you have your diverging section like this. આવું છે ને કંઈ? this is a diverging section. આ diverging section. બરાબર. સેક્શન આપણે લઈ લઈએ. 1 1 2 2 લખીએ કે 2 2 3 3 લખીએ? બોલો. ચાલો 2 2 3 3 લખી દઈએ. 2 2 and 3 3 અહીંયા સેક્શન આપણે લખી દઈએ. 2 2 and 3 3 સેક્શન આપણે લખી દઈએ. ઓકે, હવે તમે જ મને કહેજો ડાયવર્જિંગ સેક્શનમાં જેમ આગળ જઈએ વેલોસિટી વધતી જાય કે ઘટતી જાય? કેમ ઘટે? વેરી ગુડ. અપ્લાઇંગ કન્ટિન્યુટી આપણે અપ્લાય કરીએ તો અપ્લાઇંગ કન્ટિન્યુટી, હિયર ઓલ્સો યુ અપ્લાય કન્ટિન્યુટી. અપ્લાઇંગ વોટ? અપ્લાઇંગ કોન્ટિન્યુટી. તો કોન્ટિન્યુટી આપણે અપ્લાય કરીએ તો શું લખી શકાય? વી કેન રાઇટ એઝ વોટ? A2 V2 is equals to what? A3 V3. એરિયા આપણે જોઈએ. લેટ્સ સે એરિયા ઇઝ A2 and this area is what? A3. તો શું આવશે? A3 is greater than A2, therefore V3 is less than V2. Very good. Okay, તો હવે જુઓ ધ્યાનથી. અહીંયા વેલોસિટી છે, અહીંયા વેલોસિટી છે V2, અહીંયા વેલોસિટી છે V3. કોણ વધારે વેલોસિટી? V2 ની વધારે. આગળ જતા જતા વેલોસિટી ઘટે છે. આગળ જતા જતા વેલોસિટી ઘટે એટલે એક્સલરેટેડ ફ્લો કે ડીએક્સલરેટેડ ફ્લો? વેરી ગુડ. શું આવશે તમારું? ડીએક્સલરેટેડ. ડીએક્સલરેટેડ શું આવશે? ડીએક્સલરેટેડ ફ્લો આવશે. યુ હેવ ધીસ ડીએક્સલરેટેડ. શું છે? ડીએક્સલરેટેડ ફ્લો છે અહીંયા. યુ ધીસ ડીએક્સલરેટેડ ફ્લો. હવે જુઓ ધ્યાનથી. આગળ જતા જતા એક તો પ્રોબ્લેમ શું કે સપોઝ ફટાકડા બન્યા લો પ્રેશરમાં, અહીંયા આગળ જતા 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 વેલોસિટી ઘટે તો પ્રેશર વધે. પ્રેશર વધે તો ત્યાં જે ફટાકડા બન્યા એ બધા ફૂટવાના ક્યાં? જ્યાં પ્રેશર વધારે છે ત્યાં. અને ફૂટશે ને અહીંયા શું કરશે? કેવિટેશન ફિનોમિના થશે અહીંયા. ઓકે, એ તો એક વસ્તુ છે. બીજું આપણે જોઈએ, જો ધ્યાનથી શું થશે આપણે જોઈએ. અપ્લાઇંગ આપણે શું કરીએ છીએ? એનર્જી એટલે બર્નોલી ઇક્વેશન બિટવીન 2 and 3. તો આપણે કહે છે અપ્લાઇંગ વોટ? અપ્લાઇંગ બર્નોલીઝ બિટવીન 2 and 3. તો અપ્લાય કરીએ જો ધ્યાનથી. અપ્લાઇંગ વોટ? અપ્લાઇંગ energy equation, that is Bernoulli's. Applying energy equation between what? Between section 2 and section 3. ચલો બોલતા જાઓ. શું આવશે? શું આવશે બોલો? P2 by rho g plus V2 square by 2g plus Z2 equals to P3 by rho g plus V3 square by 2g plus of what? Z3. ઓકે, હવે જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. અહીંયા આપણે જોઈએ. સો યુ હેવ વેલોસિટી જે છે વેલોસિટી ઘટતી જાય. વેલોસિટી ઘટતી જાય તો પ્રેશર શું થતું જવાનું બોલો? પ્રેશર વધતું જવાનું. વેલોસિટી ઘટે તો પ્રેશર શું થઈ જાય છે? પ્રેશર વધે. હવે થાય શું ખબર? કે જો આપણે આ ડાયવર્જિંગ સેક્શનને ડિઝાઇન કરો, ડાયવર્જિંગ સેક્શનમાં શું પ્રોબ્લેમ આવે છે કે ડાયવર્જિંગ સેક્શનને આપણે ડિઝાઇન કર્યું હોય ને જો વેલોસિટી બહુ જ ઘટી ગઈ તો તમે જોઈ શકો કે અહીંયા વેલોસિટી બહુ વધારે છે. અહીંયા
આ વેલોસિટી બહુ વધારે, પછી વેલોસિટી જે છે વેલોસિટી ઘટતી જાય. આપણે 3-4 સેક્શન લઈ લઈએ. વેલોસિટી જે છે વેલોસિટી તમારી શું થતી જાય છે, વેલોસિટી અહીંયા ઘટતી જાય, હજુ ઘટે, બરાબર, એ એકદમ જ ઘટી જાય છે. વેલોસિટી ઘટતી જાય, વેલોસિટી ઘટતી એટલે થશે શું ખબર, અહીંયા આપણે જો તો તમારી વેલોસિટી ઘટી થોડી, વેલોસિટી જે છે વેલોસિટી પહેલા કરતા તો ઓછી છે ને અહીંયા વેલોસિટી, વેલોસિટી ઘટી, હજુ વેલોસિટી શું થશે, હજુ વેલોસિટી ઘટશે, હજુ વેલોસિટી ઘટશે, બરાબર છે. અને અહીંયા તો એકદમ જ ઘટીને એમ નેગેટિવ જેવી થઈ ગઈ, બરાબર, નેગેટિવ જેવી થઈ ગઈ. આને આપણે શું કહીએ છીએ, આ ફિનોમિના, આવું કઈ ફિનોમિના થાય એને કહેવાય ફ્લો સેપરેશન. શું કહેવાય છે કે વેલોસિટી એટલી બધી ઘટી ગઈ કે ફ્લો જે છે એ ફ્લોનું શું થઈ ગયું, સેપરેશન. એટલે જો ધ્યાનથી, ફ્લો જે છે, ફ્લો આમ ટચ થઈને નીકળતો, ટચ થઈને નીકળતો, ટચ થઈને નીકળતો, અહીંયા ફ્લો સેપરેશનની તૈયારી, અહીંયા ફ્લો શું થઈ ગયો, સેપરેટ. ફ્લો શું થઈ ગયો, ગયો છે, ગયો છે, ગયો છે, અને ફ્લો શું થઈ ગયો, સેપરેટ. ફ્લો સેપરેશનને હું તમને બતાવું, કોઈક વાર તમે બહુ વધારે પડતું ડાયવર્જિંગ એંગલ બી રાખો ને તો બી પ્રોબ્લેમ. એટલે તો 5 થી 7 ડિગ્રી રાખવાનું રીઝન જ એ છે. સપોઝ તમે ફ્લો સેપરેશન એકચ્યુઅલી વિઝ્યુલાઇઝ કરાવું તમને, આ ફ્લો સેપરેશન છે, બહુ વધારે પડતું આપણે એંગલ રાખ્યું તો થશે શું ખબર, કે ફ્લુઇડ જે છે ને, ફ્લુઇડ એ ખાલી આમ સીધું જ નીકળી જશે, મોટે ભાગનું આમ સીધું જ નીકળી જશે, આમ સીધું જ નીકળી જશે. ખાસું બધું ફ્લુઇડ જે છે એમ જોવા જતા આમ ટચ થઈને નીકળવું જોઈએ ને, ખાસું બધું ફ્લુઇડ અહીંયા ટ્રેપ થયેલું રહેશે. શું થયેલું રહેશે, ટ્રેપ. એટલે સપોઝ માની લો કે દાખલા તરીકે અહીંયા આગ લાગી ગઈ હોય, એટલે આપણે અહીંયાથી બધા દરવાજા તરફ ભાગે, તો બિચારા આ બધા છોકરાઓ છે એને કોઈ ધક્કો મારે ત્યાં જ ફસી ગયા લોકો, અને બીજા બધા શું થઈ ગયા છે, બીજા બધા અહીંયાથી શું થઈ ગયા છે, નીકળી, એટલે અહીંયાથી નીકળી જાય ખરા, આ બધા ફસી ગયા, અને આ બધા ફસી ગયા, એ બધા ફસેલા તમને બી તો રોકશે ને. એટલે અહીંયા જનરેટ શું કરશે, આ બધા એડીઝ શું જનરેટ કરશે, એડીઝ. એડીઝના કારણે હેડ લોસ શું થવાનું તમારું, વધી જાય. એટલે આ જે થાય છે આને આપણે કહીએ છીએ, ધીસ ઇઝ નોન એઝ વોટ, ધીસ ઇઝ નોન એઝ ફ્લો સેપરેશન. શું કહે છે, ફ્લો સેપરેશન. અને ફ્લો સેપરેશનને આપણે શું કહેવાનું ખબર, આપણે કહેવાનું છૂટાછેડા. શું કહેવાનું, કે વેલોસિટી બહુ જ ઘટાડી શું થશે, છૂટાછેડા. અને છૂટાછેડા થાય તો જે સરફેસને ટચ થઈને ચાલશે નહીં. આગળ હું તમને બતાવીશ કે છૂટાછેડાને રોકવું હોય તો કઈ રીતે રોકાય. આગળ ટોપિક આવશે, ફ્લો સેપરેશનને રોકવા માટે કયા કયા શું છે, મેથડ છે. એટલે છૂટાછેડા રોકવા હોય તો કયા કયા મેથડ છે એ આગળ આપણે જોશું. એટલે ફ્લો સેપરેશન થાય. અને છૂટાછેડા શું કામ થાય છે, છૂટાછેડા શું કામ થાય, હિતા છૂટાછેડા શું કામ થાય બકા, હા અહીંયા જે છે વેલોસિટી શું થઈ ગઈ છે, વેલોસિટી બહુ જ ઘટી ગઈ છે, પ્રેશર બહુ જ વધી ગયું છે, વેલોસિટી બહુ જ ઘટી ગઈ, પ્રેશર બહુ જ વધી ગયું છે, એટલે ફ્લોનું શું થયું, ફ્લોનું સેપરેશન થયું. પેલો લખે છે હાર્દિક પંડ્યા, હાર્દિક પંડ્યા પછી મલાઈકા અરોરા, બરાબર છે, એ મલાઈકા અરોરા છે ને, એનું બી ડિવોર્સ થયું છે, હમણાં સિઝન ચાલે છે. પણ શું કે હાર્દિક પંડ્યા તો મે બી એવું બી હોઈ શકે કે આ શું કહે કે પોતાનું નામ થોડું ખરાબ થયું હતું, એને શું કરે કે કમ્પનસેટ કરવા માટે બી હોઈ શકે, PR એ લોકોની આખી ટીમ હોય છે. એટલે આપણે બધા અંદર કમેન્ટ કરીએ, એ લોકોને તો કંઈ ફરક પડવાનો નથી, આપણે હોઈએ, આપણા છૂટાછેડા નહીં થઈ જાય, બરાબર. તો છૂટાછેડામાં શું ધ્યાન રાખવાનું કે વેલોસિટી બહુ જ ઘટાડવાનું નહીં, બરાબર છે, નહીં તો શું થઈ જાય છે, ફ્લોનું સેપરેશન થઈ જાય. ફ્લોનું શું થઈ જશે, ફ્લોનું સેપરેશન થઈ જશે. એટલે સેપરેશનનો ઇશ્યુઝ આવે છે કયા કન્ડિશનમાં,
ડાયવર્જિંગ સેક્શનમાં. કયા સેક્શનમાં આવશે? ડાયવર્જિંગ સેક્શનમાં. અને અહીંયા ફ્લો સેપરેશન થાય છે. અહીંયા નથી થતું. કેમ નથી થતું? વેલોસિટી વધારે છે. વેલોસિટી શું છે? વધારે. પ્રેશર ઓછું. ક્યાં થાય છે? જ્યાં વેલોસિટી ઓછી, બરાબર છે, અને પ્રેશર શું છે? પ્રેશર વધારે છે, અને એ છૂટાછેડા થાય એટલે આપણે એ લખી શકાય dp/dx. આગળ જતા જતા પ્રેશર વધે કે ઘટે? વધે. અને એને આપણે કહે છે એડવર્સ. શું કહે છે? એડવર્સ પ્રેશર ગ્રેડિયન્ટ. એટલે હવે આપણને ખબર પડી એડવર્સ પ્રેશર ગ્રેડિયન્ટ એટલે આપણને હવે ખબર પડી કે આ પ્રેશર ગ્રેડિયન્ટ શેના રિસ્પેક્ટમાં કહી રહ્યા છે? ફ્લો સેપરેશન. અહીંયા ફ્લો સેપરેશન નથી થતું એટલે હું લખી રહ્યા છે? ફેવરેબલ. શું લખી રહ્યા છે? ફેવરેબલ પ્રેશર ગ્રેડિયન્ટ ઇન ટર્મ્સ ઓફ વોટ? ઇન ટર્મ્સ ઓફ ફ્લો સેપરેશન. ઇન ટર્મ્સ ઓફ વોટ? ઇન ટર્મ્સ ઓફ ધી ફ્લો સેપરેશન. એટલે થાય શું ખબર? અહીંયાથી ફ્લો સેપરેશન નહીં થશે, આગળ જશે, આગળ જશે, આગળ જશે. અહીંયા જે છે, અહીંયા તમે જોઈ શકો, અહીંયા જે છે, અહીંયા ફ્લો સેપરેશન થવાની તૈયારી, મતલબ છૂટાછેડા થવાની તૈયારી. તમે આ રહીએ છો, બરાબર. અને પછી શું થયું? પછી છૂટાછેડા થઈ ગયા. આમાં એકચ્યુઅલી થાય શું ખબર? સ્લોલી સ્લોલી જે છે એ વેલોસિટી, અહીંયા જે છે વેલોસિટી વધે, ઘટતી જાય, ઘટતી જાય. અને સમજવું હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. લેટ્સ સે અહીંયા છે દેવાંશી. ઓકે, લેટ્સ સે દેવાંશી પર $40 છે. કેટલા છે? લેટ્સ સે દેવાંશી ઇઝ હેવિંગ લેટ્સ સે દેવાંશી ઇઝ હેવિંગ $40. કેટલા ડોલર છે? $40. બાજુમાં દેવાંશી સ્ક્વેર. દેવાંશી સ્ક્વેર પર છે $30. કેટલા ડોલર છે? $30. બરાબર છે. રામિત પર છે વધારી દઈએ આપણે, આને 50 કરી દઈએ. ચાલો $50 છે આના પર. લેટ્સ સે રામિત પર છે $60. કેટલા ડોલર છે? $60. અને પાર્થ, લેટ્સ સે પાર્થ પર છે $70. કેટલા ડોલર? હવે હું બધાને કહું, બધા મને $30 આપી દો. કેટલા આપી દો? આપવા જ પડે, બીજો કોઈ છૂટકો? દેવાંશીને કહું, લાવ $30 આપી દે. દેવાંશી સ્ક્વેર $30. અહીંથી $30 લઈ લો, અહીંથી $30. હવે દેવાંશી પર બચ્યા કેટલા? 10. આના પર બચ્યા 10. દેવાંશી સ્ક્વેર પર કેટલા બચ્યા? 20. રામિત પર કેટલા બચ્યા? 30. અને પાર્થ પર 40. ઓકે, હવે હું કહું બધાએ મને પાછા $30 શું કરવાના? ચાલો $20 આપી દેવાના. કેટલા આપી દેવાના? 20. હવે આમાં બચેલા કેટલા હતા? એને શું કરવું પડે? બીજા પરથી ઉધારી લેવી પડે. બીજા પરથી શું કરવી પડે? ઉધારી. એટલે અહીંયા આ તો શું કરી દે? મારાથી વાત કરવાનું બંધ. નેગેટિવમાં. દેવાંશી સ્ક્વેર શું કરશે? બિચારી પર 20 જ બચેલા હતા, થોડું મન દુઃખ કરશે, પણ મને આપી દેશે. એના પર રહ્યું નહીં. અહીંયા પણ મારા સાથે વાત કરવાની એકદમ આવી છે, બંધ કરવાની, બરાબર. તો અહીંયા શું છે? અહીંયા એકદમ જે છે છૂટાછેડા થવાની શું છે? તૈયારી. આ જે છે રામી પર કેટલા બચેલા હતા? 30. હવે 20 આપી દેશે, કારણ કે હજુ બી એના પર શું છે? 10. પાર્થ તો વાંધો જ નહીં ને. કેટલા છે પાર્થ પર? 40. રાખો ને સાહેબ, 20 લઈ લો કરીને. એટલે અહીંયા છૂટાછેડા થતા નથી. અહીંયા સ્લોલી વેલોસિટી જે છે ઇન્ક્રીઝ થતી જાય, ડિક્રીઝ થતી જાય ને અહીંયા તમને જોવા મળે છે ઇવન નેગેટિવ. અહીંયા તો ફ્લુઇડ શું થઈ જાય છે? ફ્લુઇડ આખું ટ્રેપ થઈ જાય. શું થઈ જાય છે? ટ્રેપ થઈ જાય છે. અહીંયા ટ્રેપ થઈ જાય છે. એના કારણે શું જોવા મળે છે? એડીઝ લોસ. શું જોવા મળે તમને? એડીઝ લોસ આપણને
જોવા મળે છે. હવે આપણે શું કરીએ, હવે આપણે વેન્ચુરી મીટરને ઇન્સ્ટોલ કરીએ. શું કરીએ આપણે? ઇન્સ્ટોલ. વેન્ચુરી મીટર આપણે જુઓ ધ્યાનથી, આપણે વેન્ચુરી મીટરમાં શું જોયું? વેન્ચુરી મીટર આપણે ડિસ્કસ કરીએ તો વેન્ચુરી મીટરમાં આપણે જોયું સૌથી પહેલા શું છે? મંચુરિયન. આપણે શું જોયું? મંચુરિયન. આવે ને ઓલું ડ્રાય મંચુરિયન, મજા આવે ને? ડ્રાય મંચુરિયન. ઓકે, ક્યુ એકચ્યુઅલ અપોન ક્યુ થિયરેટિકલ. પછી મંચુરિયનનું શું જોયું? કન્સ્ટ્રક્શન. શું જોયું આપણે? કન્સ્ટ્રક્શન. પછી મંચુરિયન બનાવવું હોય તો કન્વર્જિંગ સેક્શન અને ડાયવર્જિંગ સેક્શનમાં શું ધ્યાન રાખવાનું, શું ફિનોમિના થાય છે એ આપણને ખબર પડે. એ સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચન આવે છે, પણ એક એક ક્વેશ્ચન આપણા લાગી જશે. પછી હવે આપણે જોઈએ આને શું કરીએ? આપણે ઇન્ક્લાઇન મૂકી દઈએ. શું કરીએ આપણે આને? ઇન્ક્લાઇન. શું કરીએ? ઇન્ક્લાઇન. આને ઇન્સ્ટોલ કરીએ. જુઓ ધ્યાનથી. લેટ્સ સી આને આપણે શું કરીએ છીએ? ઇન્સ્ટોલ કરીએ છીએ. અને હું લઈ લઉં ઇન્સ્ટોલેશન. અને આપણે શું કરીએ છીએ? ઇન્સ્ટોલ કરીએ. તો હવે આપણે જોઈએ છે ઇન્સ્ટોલેશન. વિલ ડિસ્કસ વોટ? વિલ ડિસ્કસ ધી ઇન્સ્ટોલેશન. આપણે ઇન્સ્ટોલેશન જોઈએ. ઇન્સ્ટોલેશન. અને ઇન્સ્ટોલ બી કેવું કરું? જે જનરલ બને કેસ આપણો એ રીતે ઇન્સ્ટોલ કરું છું. દેટ ઇઝ ઇન્ક્લાઇન્ડ. કેવું ઇન્સ્ટોલ કરીએ આપણે? ઇન્ક્લાઇન્ડ ઇન્સ્ટોલ કરીએ, જેથી કરીને આપણને ઇઝીલી આઈડિયા આવી જાય. જો ધ્યાનથી. લેટ્સ સે યુ હેવ ધીસ પાઇપલાઇન એન્ડ ધીસ પાઇપલાઇન ઇઝ ઇન્ક્લાઇન્ડ. પાઇપલાઇન કેવું છે બોલો? ઇન્ક્લાઇન્ડ, લાઈક ધીસ. ઓકે, પાઇપલાઇન ઇન્ક્લાઇન છે. ઇન્ક્લાઇન કેમ લઈ રહ્યો છે એનું પાછળ બી રીઝન છે. કેમ કે આપણે હોરિઝોન્ટલ લેશું ને તો હર જગ્યા પર Z1 Z2 કપાઈ જાય. તો તમને એવું જ લાગી જાય કે Z1 Z2 છે જ નહીં, પણ Z1 Z2 હોય. ક્યારે કેસમાં હોય છે? ઇન્ક્લાઇન કે વર્ટિકલ. હોરિઝોન્ટલમાં શું હોય? Z1 અને Z2 શું હોય? સેમ, એટલે કેન્સલ થઈ જાય. તો આપણે એવો કેસ નહીં લઈએ, જનરલ કેસ આપણે લઈએ, જેથી કરીને Z1 Z2 પણ હોય એવો કેસ લો, જેથી કરીને પાછળ તમને પ્રોબ્લેમ સોલ્વિંગમાં જે છે ઇશ્યુઝ આવે નહીં. તો લેટ્સ સે ઇન્ક્લાઇન તમારો વેન્ચુરી મીટરને આપણે શું કરીએ છીએ? ઇન્સ્ટોલ કરીએ છીએ. જુઓ ધ્યાનથી. આ ઇન્ક્લાઇન તમારો પાઇપલાઇન છે, લાઈક ધીસ. અને ઇન્સ્ટોલ કરીએ. આ પાઇપલાઇન છે, રેડી. અને આ પાઇપલાઇનમાં વચ્ચે આપણે શું કરવાનું છે? વચ્ચે આપણે અહીંયા લગાવી દઈએ શું? વેન્ચુરી મીટર. શું લગાવી દે? વેન્ચુરી મીટર. વેન્ચુરી મીટર આપણે લગાવી દે. ધીસ ઇઝ, લેટ્સ સે. અને આમાં આપણે શું કરીએ છીએ? લેટ્સ સે ધીસ ઇઝ ધ સેન્ટર લાઇન ઓફ ધી પાઇપ. આપણે સેન્ટર લાઇન પણ બનાવી દઈએ. જો ધીસ ઇઝ ધ સેન્ટર લાઇન ઓફ ધીસ પાઇપ. ઓકે, અને અહીંયા આપણે શું કરીએ? અહીંયા આપણે ઇન્સ્ટોલ કરીએ. ઓબ્ઝર્વ કરજો. સો લેટ્સ સે વોટ યુ હેવ, ધીસ ઇઝ ધી વેન્ચુરી મીટર. આ સેક્શનને આપણે શું કહીએ છીએ બોલો? કન્વર્જિંગ. રેડી? કન્વર્જિંગ. પછી શું આવતું? ગળું. ગળુંને શું કહીએ? થ્રોટ. અને પછી શું આવતું? વેરી ગુડ, ડાયવર્જિંગ. રેડી? પછી આવતો ડાયવર્જિંગ સેક્શન. હવે જુઓ ધ્યાનથી. આ જે છે ધીસ ડાયામીટર હિયર, ધીસ ડાયામીટર હિયર, ધેટ ઇઝ D1. ઓકે, એટલે આ હું પોઈન્ટ, ધીસ ઇઝ D1, અને આ ડાયામીટર અહીંયા શું છે બોલો? ધીસ ડાયામીટર ઇઝ D2. તો હું શું કરું ખબર? હું બે પોઈન્ટ લઈ લઉં. લેટ્સ સે ધીસ ઇઝ પોઈન્ટ નંબર 1 એન્ડ લેટ્સ સે ધીસ ઇઝ પોઈન્ટ નંબર વોટ? પોઈન્ટ નંબર 2. અને આપણે એક શું કરીએ છીએ? એક ડેટમ લઈ લઈએ. શું લઈ લઈએ આપણે? આપણે ડેટમ લઈ લઈએ. શું વાંધો છે? વી કન્સિડર વોટ? વી કન્સિડર ધીસ ડેટમ. આ ડેટમ છે એટલે કોઈ રેફરન્સ છે. ધીસ ઇઝ અ ડેટમ હિયર. ઇટ મીન્સ ધેટ ઇઝ અ રેફરન્સ હિયર. આ ડેટમ છે. ઓબ્ઝર્વ કરજો પ્રોપરલી. ઇટ્સ ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ ધ ડેટમ હિયર. આ ડેટમ છે. ધીસ ઇઝ ડેટમ હિયર. એ રેફરન્સ થી આ ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? Z1. અને આ ડિસ્ટન્સને આપણે શું કહીએ બોલો? Z2. Does here Z1 equal to Z2? નો. એટલે એક્સપ્રેશનમાં Z1 Z2 આવશે ખરું. બરાબર છે? પરફેક્ટ. હવે આ જે છે અહીંયા એરિયા કેલ્ક્યુલેટ કરવું હોય A1, વોટ ઇઝ એરિયા? π/4 ઇન્ટુ D1 નો સ્ક્વેર. વોટ ઇઝ ધીસ એરિયા હિયર? A2. A2 શું આવશે બોલો? π/4, વેરી ગુડ, ઇન્ટુ D2 નો
સ્ક્વેર. પાઈ બાય 4 ઇન્ટુ વોટ? પાઈ બાય 4 ઇન્ટુ d2 નો સ્ક્વેર. હવે આપણે થિયરિટિકલ એનાલિસિસ કરીએ. શું કરીએ? થિયરિટિકલ એટલે ડિસ્ચાર્જ થિયરિટિકલ લઈએ. હેડલોસની વેલ્યુ શું માનીએ? 0. હેડલોસ થતું જ નથી તો બધી જ જગ્યાએ ડિસ્ચાર્જ શું છે? કોન્સ્ટન્ટ. ડિસ્ચાર્જ શું છે? કોન્સ્ટન્ટ. સો કેન આઈ રાઇટ discharge is constant q theoretical? This q theoretical equal to શું હું લખી શકું કે નહીં? q theoretical equal to a1 into v1 equals to a2 into v2 લખી શકું કે નહીં? બોલો, લખી શકું ને? From here can I write, therefore can I write this as v1 equal to q theoretical divided by a1 લખી શકું કે નહીં? બોલો. Can I write v2 equal to what? v2 equal to q theoretical divided by what? Divided by a2. રેડી? લખી શકું? ઓકે. હવે 1 અને 2 વચ્ચે આપણા પર બીજું કંઈ નથી, એક જ ઇક્વેશન છે. કઈ? બર્નોલીઝ. કઈ ઇક્વેશન છે? બર્નોલીઝ. લખાઈ દો. applying Bernoulli's equation between applying energy equation લખું છું એટલે Bernoulli's energy એટલે કઈ ઇક્વેશન છે? Bernoulli's. applying Bernoulli's equation between what? Between 1 and 2. ચાલો બોલો, શું આવશે સૂત્ર? બોલો, શું આવશે? બોલો. P1 by rho g plus V1 square by 2g plus Z1 equal to P2 by rho g plus V2 square by 2g plus શું આવશે? બોલો. Z2. Very good. Can I write from here? Observe કરજો properly. હું લખું છું can I write from here that is v2 નો સ્ક્વેર minus v1 નો સ્ક્વેર divided by 2g is equals to p1 by rho g plus z1 minus P2 by rho g plus Z2. Can I write like this or not? જો ધ્યાનથી શું લખી શકું? મેં કંઈ નહીં કર્યું. આ v1 સ્ક્વેરને અહીંયા લઈ ગયો, આ બેને લેફ્ટ સાઈડ લઈ ગયો. બરાબર છે? વોટ ઇઝ ધીસ હેડ? પીઝોમેટ્રિક હેડ. વેરી ગુડ. અને હેડને શું કહે છે? પીઝોમેટ્રિક હેડ. તો આ જે છે આ ટર્મને, આ પીઝોમેટ્રિક હેડનું ડિફરન્સ કેટલા, કયા પોઈન્ટ પર? 0.1 and 0.2. આ શું છે? પીઝોમેટ્રિક હેડ એટ 0.1 અને આ શું છે? પીઝોમેટ્રિક હેડ એટ 0.2. આને આપણે કહીએ છે ડિફરન્શિયલ હેડ ઓફ વેન્ચુરીમીટર. શું કહીએ આને? અને ડિનોટ કરીએ સ્મોલ h થી. ધીસ ઇઝ નોન એઝ સ્મોલ h which is known as differential head of what? Differential head of. This is differential head of what? Differential head of Venturimeter, or it is also known as what? Or it is also known as piezometric head difference between 1 and 2. કહી શકું ને? બે પોઈન્ટ વચ્ચે કયો હેડ ડિફરન્સ? piezometric head difference between what? Between 1 and 2. Between 1 and what? Between 1 and 2. પહેલી શું લખી શકાય? બોલો. From here I can write as what? હું લખી શકું અહીંયાથી, that is, observe કરજો. હું લખી શકું v2 નું સ્ક્વેર minus v1 નું સ્ક્વેર equal to h divided by what? 2g. Therefore I can write as what? Therefore I can write as v2 નું સ્ક્વેર minus v1 નું સ્ક્વેર equal to what? 2gh. Let's say these are expression, both are expression. આ expression ને આપણે કહીએ છે a અને આ expression છે b. તો substituting a in b, substituting what?
substituting what? Substituting A in B. B માં સબસ્ટિટ્યુટ કરીએ. બોલો શું લખી શકાય? ટેલ મી. Q V2 ના શું લખી શકાય? Q theoretical નો સ્ક્વેર ડિવાઇડેડ બાય વેરી ગુડ A2 નો સ્ક્વેર માઇનસ Q theoretical નો સ્ક્વેર ડિવાઇડેડ બાય A1 નો સ્ક્વેર ઇક્વલ ટુ 2GH. આમાંથી કોમન શું લઈ શકો? શું કોમન લઈ લો? Q theoretical. તો હું Q theoretical શું લઈ લો? Q theoretical નો સ્ક્વેર ને કોમન લઈ લો તો શું આવશે? 1 upon A2 નો સ્ક્વેર માઇનસ 1 upon A1 નો સ્ક્વેર ઇક્વલ ટુ વોટ? ઇક્વલ ટુ 2 into G into શું આવશે? 2 into G into H આવશે. તો જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. કેન આઈ રાઇટ ફ્રોમ હિયર Q theoretical નો સ્ક્વેર ઇક્વલ ટુ શું આવશે? બોલો. A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર ડિવાઇડેડ બાય A1 સ્ક્વેર ઇન્ટુ A2 સ્ક્વેર ઇક્વલ ટુ 2GH. So can I write therefore Q theoretical નો સ્ક્વેર ઇક્વલ ટુ A1 નો સ્ક્વેર ઇન્ટુ A2 નો સ્ક્વેર ઇન્ટુ 2GH ડિવાઇડેડ બાય વોટ? A1 નો સ્ક્વેર માઇનસ વોટ? A2 નો સ્ક્વેર ટેકિંગ અંડર રૂટ ઓન વોટ? બોથ ધ સાઇડ. ટેકિંગ અંડર રૂટ ઓન બોથ ધ સાઇડ. તમારી એક્સપ્રેશન ડિરાઈવ થઈ ગયું. શું થઈ ગયું? બોલો. Q theoretical equal to what? A1 into A2 under root of 2GH divided by what? Under root of A1 square minus A2 નો square. આ ભણ્યા છો તમે કોલેજમાં. This is expression of what? This is the expression of Venturi meter. Q theoretical equal to A1 into A2 under root of 2 into G into H divided by A1 square minus A2 square. હવે મને ખબર CD. What is CD? Q actual divided by what? Q theoretical. Therefore, what is Q actual? Therefore, Q actual equal to CD into what? Q theoretical. હવે Q theoretical ઉપર જ ફાઇન્ડ કર્યો. Therefore, Q actual ની વેલ્યુ આવી ગઈ. શું આવશે? બોલો. CD into A1 into A2 under root of 2GH divided by what? Under root of A1 square minus of what? A2 square. So this is the expression for what? Venturi meter. આ એક્સપ્રેશન શેના માટે છે? વેન્ચુરી મીટર માટે છે. ક્વેશ્ચન્સ બની શકે અહીંયાથી. This is the expression for what? Expression for Venturi meter.